આ નિર્વાણ આજે પવિત્ર ભૂમિ આ ધનપુરા મુકામે મહારાજ શ્રી પરથીરાજ મહારાજ, સંત માતા અંશાબા, શરવણજી, શૈલાજી, પુત્રવધુ બધા પૂરો પરિવાર મળી, સીતાબા, પોતાનો પરિવાર મળી આજે એમના પિતાજીની પ્રથમ નામ સ્મરણના અર્થે ભજન સત્સંગનો મહિમા રાખ્યો. સાથે સાથે સમાજની સેવા પણ રાખેલી છે. અને આ નિમિત્તે આપણા ઉત્તર ગુજરાતની મૂળ ગાદીથી બહુ નિર્મળ એવા આપણા બાબુરામજી મહારાજ પણ વધાર્યા. આપણા અહોભાગ્ય આવા સંત શિરોમણી આપણા દ્વારે વધારે. એક ફોનને હાટે ફોન કરીએ એટલે તરત ઘરે વધારી. એટલે સંતોને ઉપકારી કહ્યા છે, સંત બડા ઉપકારી. સાથે સાથે અમારા ગુરુ મહારાજની ગાદીએથી મણિરામ બાપુ પણ વધાર્યા છે. ડીસાથી બહુ જ્ઞાની એવા નિર્મળ રવજીરામ મહારાજ માતાજી સાથે વધાર્યા અને આજનું સંચાલન કરી રહેલા છે એવા બહુ જોશથી ભૂપતરામ મહારાજ, શારદાબા સહિત વધાર્યા. આજે મારે તો હંમેશા ખપ રહેશે, હું જીવું એટલી વાર એવા અડાલજથી ડાયારામ મહારાજ, બહુ મોટો ખાડો પડ્યો છે આખી સંપ્રદાયને, આખા ધર્મને, આખા દેશને. એમની પૂર્તિ સુંદર અમારે સંત માતા મધુબા કરી રહ્યા છે. મહેશરામ સંદાબન સાથે જેટલું બને એટલું કરશું, એટલું બને એટલું કરશું. બહુ સારો ભાવ છે. મારે બાજુની અંદરમાં હગરમદા મહારાજ વધાર્યા. અમારા કાતરાથી પરબતરામ મહારાજ, બહુ મહેમાન. અમારે કરોટી નિવાસી રાજગઢથી રમેશરામ મહારાજ, સારો મહિમા એવો રાજસ્થાનની અંદરમાં નિરોધ બાપુનો ચલાઈ રહ્યા છે. અનેક જીવાત્માનો ઉદ્ધાર ત્યાં થાય છે. અમારે અહીંયા રાજસ્થાનમાં કહેવરાય છે કે ડુંગરાનો મગરાનો મોરલિયો. રાજસ્થાનમાં ડુંગરને મગરો કહે છે શંકરભાઈ, અને મગરાનો મોરલિયો એવા અબલા ખેડા નિવાસી અમારે અમીરો મારા ટહુકા મારશે હમણાં. જે કલાકારોની અંદરમાં રમેશરામ ગણતરી હતી, પણ જ્યાં એમને મેં જ વાત કરેલી કે તમારે ભજન કરવું છે, પરમારથ કરવું છે, તો કે બાપુ હા. તો એમણે કલાકારની બાબતની આખી લાઈન મૂકી દીધી. અનેકો રૂપિયા આવતા હતા, પરંતુ પરમારથી પુરુષ થઈ ગયો. તાળીઓથી વધાવો. એમણે કલાકારોનું છોડી દીધું. સુંદર અમારે જેથી શંકરરામ મહારાજ વધાર્યા. અમારા વાજણાથી છગનરામ મહારાજ, નારાયણરામ મહારાજ, રાજકોટ ભક્ત મંડળ, વાજણા ભક્ત મંડળ, ખેમરાજ્યા ભક્ત મંડળ ને બહુ બેડાથી ઠેસ અમારે પુખરાજજી વધાર્યા છે, જે આપણે હમણાં સાંભળ્યા. ઘોઘુ ભક્ત મંડળ, ધનપુરા ભક્ત મંડળ, ધનાવાડા ભક્ત મંડળ,
કેળોતર ભક્ત મંડળ અનેક ભક્તો વધારી અરસ પરસ આજે આપણે ગુરુ મહારાજના ગુણ દર્શન સત્સંગનો લાભ લઈ રહ્યા અને જેણે આ લાભ અપાયો એવા પૃથ્વીરાજ ને અંશાબાને ખૂબ ખૂબ ધન્યવાદ. આ જગતની અંદરમાં માતા પિતા એ પ્રથમનું એક મુખ્ય ધામ છે, જેનાથી સુંદર શાસ્ત્રો જેને વર્ણન કરે છે એવું આપણને માનવ શરીર પ્રાપ્ત થયું. ભાગ બડા મનુષ્ય તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. આ મનુષ્ય દેહથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ, આપણે ગુરુની પ્રાપ્તિ કરી શકીએ છીએ અને ભજન કરી શકીએ છીએ. આ મનુષ્ય શરીરથી થાય છે, મનુષ્યથી થઈ શકે છે. અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે. આવરણ નહીં આવે ઉર આત્મ ઓળખાશે. આ યુગમાં આ સમયમાં આ દેહ આપણને આત્માની ઓળખાણ થઈ શકશે. આપણા હૃદયમાં ભજન આવશે. પશુ પંખીઓમાં ભજન નહીં આવે, આત્માની ઓળખાણ નહીં થાય. એવો મનુષ્ય જન્મ આપણને મળ્યો આપણા માતા પિતાના દ્વારા. અને માતા પિતાનો આજે પિતાજીના નામના અર્થે આ ભજનનો અર્થ છે. સુંદર શાસ્ત્રો વર્ણન કરે માતા તીરથ પિતા તીરથ તીરથ જેઠું બંધવા વચને વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગતા. આપણા માતા પિતા એક તીરથનું ધામ છે. માતા પિતા તો હર કોઈને મળે. આ ભવસાગરની માય ગુરુ સેવા બંદગી મિલે નહીં દુબારા. માતા પિતા તો જનાવર નહીં હોય છે, પણ મનુષ્યનો જન્મ માતા પિતા આપણને ભજનની પ્રાપ્તિ કરાવે, આપણને સદગુરુની પ્રાપ્તિ કરાવે. આજે તમે જો પૃથ્વીરાજ ને આખો તબેલો છે. આ બાજુ તબેલાની અંદરમાં ગાયો ને બેહો છે. બોલો સદગુરુ ભગવાન કી જય. આ બેહન ના સમજણ પડે કે અહીંયા જય બોલાઈ ભગવાનની. ગાયોને સમજણ ન પડે, આપણને પડે છે સમજણ, અને આપણે જય બોલ્યા. આ મુક્તિ રામ નામ લેવરાઈ શકે છે, આપણે લઈ શકો છો, આપણે જય બોલી શકો છો. ગાયો ભેંસો નહીં બોલી શકતા. એ મૂઢે કેવળ ઘાસ જ લેવરાય છે, આળો લેવરાય. શું લે મૂઢે? એને મુક્તો છે, મોઢું છે, પણ આળો લે. રામ નામ ન લઈ શકે. અને આ જો આ અવસરમાં આ મુખે રામ નામ લેતા હોય તો અને મુખ કેવરાય, ન કે બીજું બીજું લેતા હોય તો આળા જેવું જ છે. હવે આપણે વિચાર કરવાનો કે આ મુખે આપણે શું લઈએ છીએ? આપણા ભગવાનનું નામ લઈએ છીએ. હરિનું નામ લેવું, લેવરાવવું મોટું કામ, સેવાનું. નામ લેવું, નામ લીધા એની વેદ પૂરે શાખો. જેને જેને નામ લીધો છે, વાલ્મીક ઋષિ નામ લીધું. આજે 56 કોટી રામાયણ આપણને આ ભારતને, આ પૃથ્વીને ભેટ કરી દીધી. અનેક જીવાત્માઓ વધ્યા એ રામાયણથી. તમે જુઓ, જેને જેને નામ લીધું. આ ઘણાને તો નામની ખબર જ નહીં, લેવાનું નામ છે, કોથળિયું લે છે. હવે શું કહેવાનું? આપણે શું કહીએ?
લેવાનું તો નામ છે, કોથળીઓ લે છે, લેવાનું નામ છે, ને ઘણા તો ગુટકા લે છે. બોલો હવે શું કરવાનું? લેવાનું નામ છે, લેવાનું નામ છે, ધુમાડો લે છે. હવે શું કહેવાનું આપણે? શું કહેવાનું? ગોટે ગોટા લેતા હોય છે. બોલો ભગવાનનું નામ લેવાનો અવસર મળ્યો છે. ભગવાનનું નામ લ્યો ને ત્યારે જ આપણે લઈએ ને ત્યારે આપણું મુખ પવિત્ર કહેવાય. નહીં તો તમે ગમે કોલગેટો ગહો કે દાંતણ ગહો તો દોત સોખા ઉજળા થાય પણ પવિત્ર ના થાય. પોપટરો મોઢું કજી ગયું દોત ઉજળા થાય પણ પવિત્ર કેવરાય? કોઈ કે દાંતણ કાઢ્યું એટલે મને પવિત્ર થયું એમ ના. નામ લ્યો ત્યારે જ મુખ પવિત્ર કહેવાય, નહીં તો ગંધાતા હોય ઘણા. તમે પછી શેમ્પુ નોખો કે સેન્ટ નોખો, મોય તો ગંધા તો બાસ આવતી હોય બધી, અને મોટું બાસ મારતું હોય એના જોડે કોઈ ના બે ખાસ બહુ મુખ્ય બાબત છે. મુખ આપણું પવિત્ર, મુખની ગંધ ના આવવી જોઈએ. સમજ્યા? અને રામ નામ વગરનું મુખ હરેક નું ગંધાય છે. એનું મુખ પવિત્ર ન કહેવાય. એટલા માટે રામ નામ લેવું. આ જગતની અંદરમાં હરેક માણસ કામ લેવરાવશે, કામ તમને કરાવરાવશે. મોટે હવારમાં ઉઠીને પૂછો તો શું કી? મારે કામ છે. ફેર ફોન કર્યો કે શું કરો છો? કે કોમ છે. જો છો કે કોમ છે. આમ હોય તો કોમ નીકળે છે કે રોમ નીકળે છે? આ જગતની અંદરમાં કોઈ એવું માણસ નહીં કે રામ નામ નીકળે એના મુખમાંથી. કામ 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 ને કામ. આ જગત હળજી રહ્યો છે, કોમ થી હળજી રહ્યો છે. કામ એક અગ્નિ છે. અગ્નિ 5 પ્રકારની છે. એક લાકડામાં છે અગ્નિ, એક વિરહ અગ્નિ, એક જ્ઞાન અગ્નિ, એક કામ અગ્નિ અને એક ક્રોધ અગ્નિ. અગ્નિ એટલે કહેવાય આંખો બાળીને ખાખ કરી નાખે એટલે એને અગ્નિ કીધી. પોચે એવી છે. પણ જ્ઞાન અગ્નિ આખા કર્મને બાળીને ખાખ કરી નાખે. તમારા કર્મ રહે ને ના બજે, ના બચે બાંસ કે ના બજે બાંસુરી. કર્મ થી મુક્ત થવું હોય તો એક ભજન, એક ભગવાનનું નામ. એટલા માટે સુંદર મહાપુરુષ આ જગતની અંદરમાં ભક્તો રામ નામ લે અને સંતો આપે. સંતો સિવાય તમને રામ નામ ન મળે. અને જગતના બધાના મુખો ભાળવાના. માં તો કોમ નીકળશે, કોમ રોમ ના નીકળે. અને કોમ કરતા 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 કોમમાં પછી શું થાય? આગળ જિંદગી શું કરી? મરે. શામાં મરે? કોમમાં મરે. કે અને ઘણા કે આ તો મરી ગયા. તા શું આખો દાડી કોમ કરી કરીને મગફળી કાઢી કોમ કરીને મરી ગયા. દાડામાં કેટલાય વખત મરે અને ફેર જીવતા થોય. યાર એ તો ભૂત કેવરાય, ભગવાન ના કેવરાય. કામ કરીને મરે, મર્યા ચડી શું થાય? ભાઈ ભગવાન થાય. અરે ભૂત જેવા થઈને ફરે ભટકતા. યામાં કોમની હોળી, યામાં શેની છે હોળી? કોમની. એટલે મહાપુરુષો આપણને સમજાવે. રાત દિવસ નારળીએ બેસીને જરા બોધ સાંભળીએ.
રાત દિવસ ના રળીએ, બેસીને જરા બોધ સાંભળીએ. આપણને સાંભળવા માટે કોણ તો બધાયને છે કાન. પશુને કાન છે, પક્ષીને કાન છે, પણ એને અવાજ જાય પણ સમજણ ના પડે કે આ શું કહેવા માંગે છે. આપણે સમજી શકીએ છીએ. તમે ચોય પાડન ભાળ્યા કે ગુરુ કરાવવા જાય એમ? આખલાને તમે જોયા? શંકરિયા આખલા નહીં ફરતા, કોઈ રણી ધણી નહીં. તમે સાંભળ્યું કે ગુરુ કરાવવા જાય? સુંદર આ જન્મ, આ કાન, આ મુખ, આ વોક બધું આપણે ગુરુ શરણે જઈ શકીએ. ગુરુ શરણે જઈ આ ઓખે ભગવાનને આપણે જોઈ શકીએ છીએ. એવી આંખ છે આપણા પાસે. આંખો તો બધાયને છે, પણ એને આંખ ના કહેવાય, ડોળા કહેવાય. ડોળા શું કહેવાય એને? ડોળા કહેવાય. જેને રામ નહીં નિરખ્યા, જેને ભગવાન નહીં જોયા, એને આંખ નહીં ડોળા છે. આંખે તો ભગવાન. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ ની લેખું. ધન્ય મારું જીવન, મારા ગુરુ મહારાજની કૃપા. આજ મારી ઓખ ઉઘડે, મને સીતારામ દેખાય. બધે જ્યાં જોવાય ત્યાં ભગવાન દેખાય. આવું જોવા માટે નહીં આ ઓખ મળી છે, પણ તોય ઘણા તો શું શું જોવા જોઈએ. બોલો હવે શું કરવાનું? અને હકીકત ભગવાન સિવાય બીજું કોઈ નહીં. એ જે જોવો છો ને એ ભગવાન છે, પણ સમજ્યા વગર ખબર વગર ના ભેળા હે પર ભીટતા નહીં. ભેળા ખરા પણ સમજણ નહીં. તો તમારે હકું કરેલું હોય ને બાળારામ ના મેળે ગયો હીરાબેન અને મળેલા ના હોય આપણે, આ તો હોમાં ભીટકો તો આપણને ખબર પડે કે આપણા ઘરવાળા છે. લફરું થાય પણ હમું ના આવે કે મારા પીછા પાડતો નહીં. ડુંગળી જેવડા ડોળા છે ને ધક્કા મારતો ફરે છે આપણા ઘરવાળા છે જો, પણ ઓળખણ નહીં, ખબર નહીં. એટલે સુંદર મહાપુરુષે વાત કરી, જીવ શિવ જુદા રહ્યા બોધકાર, સુંદર મિલા કર દિયા મોહે સદગુરુ મિલા દયા. આપણા ગુરુ મહારાજ મળ્યા, કોઈ સમાજનો અગ્રણી મળ્યો, આપણા છેડા બોધી દીધા, આપણને ભેળા કરી દીધા, ભગવાનથી એકમેક કરી નાખ્યા. એવો આવો અવસર છે ભગવાનને મળવાનો છે. આ છે કેવો અવસર છે? અનુભવી આવ્યો અવતાર, માથે સદગુરુ ધાર. જાઉ ધણીને દરબાર, બેડની ઉતારે ભવભાર. હે જાડેજા, આ અનુભવી અવતાર આવ્યો છે, તમે અનુભવ કરી શકો છો. આ અનુભવ આ સ્કૂલની અંદરમાં ભણી અને તમે મેકેનિક બની શકો છો, તમે પાયલોટ બની શકો છો, તમે કોઈ ખુરશી ઉપર, સરકારી ખુરશી ઉપર બેસીને નોકરી કરી શકો છો. એવો અનુભવી અવતાર છે. પણ તમને તો નેહાલ્યું જડતી નહીં, કોઈ સંતોને સત્સંગને સભા જડતી નહીં, અને અડ્ડાસી ચોથા જડે છે. તમને કોણ બતાવે છે કે અડ્ડામાં જઈને પહેરી ગયો છો? એ કેની બતાયા? નેહાલ્યું તો મને નહીં મળતી, આવી સંતોની સભા નહીં જડતી. અરે સંતોની સભા અને નેહાળમાં બેહવું એક મહત્વની બાબતો છે. આજે ભણેલા પુરુષોએ પાણીમાંથી લાઈટ કાઢીને અહીં પૂરી દીધી જો, અને મુક્ત કરી નાખ્યા, બોર હેડતા કરી નાખ્યા, અને બળદ છૂટા થઈ ગયા. બળદન છૂટા કરી નાખ્યા ભણેલા આદમી. બોલો, ગધાડો તમારી ગુણી ઉપાડીને ફરતા હતા, ગધાડો છૂટો થઈ ગયો. શંકરરાવ મુક્ત કરી નાખ્યા.
જ્ઞાની પુરુષ શું કામ કરે છે તમે જુઓ, એક ભારત નહીં વિશ્વના જીવોને મુક્ત કરી નાખે આ જ્ઞાની. એક ભણેલા પુરુષો આવું કામ કરે છે. તમે એ જ નેહાલ્યો હાલે છે, એનું એ ભણતર છે. વિદ્યાર્થી બદલાઈ ગયા, શિક્ષક બદલાઈ ગયા, અને નેહાળમાં વિદ્યા એની એ જ છે. આ અભળવા વાળા બદલાઈ ગયા, અભળાવા વાળા બદલાઈ ગયા, અને આ ભક્તિ આ જ્ઞાન એનું એ છે. તમે મને વારો વારો આને સમજો. તમે જુઓ, અહીંયા બેસી બેસી રામદેવ ધામ થઈ ગયું. રામદેવરા અહીંયા બેસી બેસી કૃષ્ણ જગતની અંદર માં પૂંજાય, રામ આખા જગતની અંદર પૂંજાય. આ સભાઓમાં બેઠા છે, એ આ સભાઓની અંદરથી થઈને પૂંજાય છે જેવો. અને આપણે દારૂડિયમ જઈને કૂટાયા. આપણે અહીંયા બેઠા બેઠા કૂટાણા. એના એ છે પેલા ને સાચી વસ્તુ હરી છે, આની કદર કરી છે. આપણને ખબર જ નહીં શું લેવું, શું ખાવું, શું પીવું. ઘણા તો ખાતા નહીં આવે. હવે તો હમણાં કોઈ શિખર હોય કે ના હોય, પણ ઘણા તો રોટલા ને શાક ને ભાજીને ખાતા ના આવડે, ને હાડકા શીખતો હોય તો ખોળી આવે. હાડકા કોઈ ખાવાની ચીજ છે તોય ખબર જ પડતી નહીં ઘણા. સમજ્યા? આ જગતની અંદરમાં મહાપુરુષો સવૈ આવું જ્ઞાન આપણને કોણ આપે? શું ખાવું, શું પીવું, શું વાપરવું, ચો બેહવું, ચો જાવું, એની ખબર નહીં. એના માટે મહાપુરુષે કહ્યું કે ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંહ નહીં પૂછ. તુલસી હરી કે વજન બિન ધીક દાઢી ધીક મોજ. આપણા ગુરુ વગર કોણ ઘડે આપણને? આપણા સંતો વગર આપણને કોણ તૈયાર કરશે? માતા પિતા તો જન્મ આલ્યો, જન્મ માટે મોટી ન થવરાય, જન્મ માટે કોઈ પ્રાપ્તિ ન થાય. તમે સ્કૂલમાં જાઓ, વિદ્યાને પ્રાપ્ત કરો, અને કોઈ સંત સદગુરુ પાસે તત્વવેતા પુરુષ પાસે પહોંચીને જ્ઞાનને પ્રાપ્ત કરો. જોવો પછી તમારો આત્મા ખીલે. જોવો પછી તમારો આત્મા કહે છે હમ નાદી ઓર ન દૂજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. તમે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, નર, નારી, હિન્દુ, મુસલમાન, પારસી, યાહૂદી, ખ્રિશ્ચન કે જે મોનીને બેઠા છો ને, એ તો આત્મા છે. આપણે જે મોન્યું છે એ આપણે છ નહીં, આપણને ફિટ કરાયું છે, આપણને મનાયું છે. હકીકત નહીં. હકીકત આપણે આત્મા છીએ. તમે આત્મા છો, અને આ આત્મા આખા વિશ્વની અંદરમાં એક જ આત્મા છે. અને આ એક આત્મા બધામાં હોવા છતાં કેવી રીતે એક છે એને સમજો, તમે એને જાણો. આપણા ભગવાન ગીતાજીની અંદરમાં સુંદર વાત કરી. એક માળાની અંદરમાં 108 મણકાની માળા હોય. કેટલા મણકા છે નરસિંહરામ? 108 મણકા, 108, અને સૂત્ર એક છે. એ બધા મટકા ગમે એટલા હોય, આત્મા એક છે. બધે મણકા ભલે ગમે એટલા હોય. આજે તમે જો માણસનું શરીર હોય, ભેહાનું કે ગાયનું કે કોઈ પણ પક્ષી, પશુ કે પંખીનું, બધાઓની અંદર આત્મા એક છે. ભલે શરીર જુદા જુદા હોય, આત્મા કોઈનો જુદો ના હોય. કીડીમય અને હાથીમય, માણસમાં, ભેહમાં, ગાયમાં, બધામાં. મોગીલાલ હાથી લાયા હતા, એ હાથીમય આત્મા એવડો જ એક જ છે. આત્મા નાનો નહીં ને મોટો નહીં. એટલા માટે આપણા ગુરુ મહારાજ સુંદર વાત કરે. આત્મા આદુ અનાદિનો એવો છે, વધે ઘટે ના એવો. એને સમજી અંતરમાં લેવો. આ સાચા સદગુરુ વગર આ વાત કોણ લખાવે? આ કોણ સમજાવે આપણને? એ આત્મા તમે છો. સિંહ છો. આ બકરાના વાડામાં જઈને મોટો બકરો થઈ ગયા.
એમ મહાપુરુષે કહ્યું તમે આત્મા છો. આત્મા આજે પણ તમે જુઓ એક જ રૂમાંથી એક જ કાપૂસમાંથી સાડી બની અને એક જ કાપૂસમાંથી ધોતી બની. અને આ ધોતી પહેરનારો ધોતી વાળો કેવરાણો, હાડી પહેરવા વાળો હાડી વાળો લેડીઝ કેવરાણો, અને આ જેન્ટ્સ કેવરાણો. પહેરવા વાળો આત્મા બે એમાં એક જ છે. એટલા માટે મહાપુરુષે કહ્યું ધોતીમાં કાપૂસ છે અને સાડીમાં કાપૂસ છે. આ તો રંગારણની કળા છે એટલે અલગ અલગ રંગ સોચ્યા એટલે અલગ અલગ તમને દેખાય છે. આ આત્મા એક જ છે, સભર ભરેલો છે, અણુ મેરું નહીં ઠાલો. આ આત્મા અવિનાશી છે, અજર છે, અમર છે. એટલા માટે આવો જન્મ આપણને આ આત્માની ઓળખાણ કરવા માટે, આત્માનું કલ્યાણ કરવા માટે. કલ્યાણનો અર્થ ઓળખાણ થાય, કલ્યાણનો અર્થ પ્રગટ થાય. પ્રગટ કરો તમારામાંથી. જો પ્રગટ ના કરો નહીં તો મહાપુરુષે કહ્યું કે દૂધમાં ઘી છે પણ દૂધમાં ભેળું હોય એટલે કેટલા રૂપિયા લીટર જાય? 60 રૂપિયાના ભાવે જાય. અને દૂધથી છૂટું પડી જાય તો 1000 રૂપિયાના ભાવ, 1000 જાય. શાનો સંગતો? અને આ નીર ખીરનો નિવેડો કરે તેને કહીએ હંસ. બક્ષ વાકો ભૂજ શકે નહીં. હંસ ગતિ ગુણ ન્યારા. આ શરીર અને શરીરમાં રહેવા વાળા આત્માને છૂટો કરે, આને શેષને છૂટો કરે. જો કાલિન્દ્રાની અંદરમાં ભગવાને અહીંયા ધરાની અંદરમાં શેષને છૂટો કર્યો હતો. અને શેષને છૂટો કરવો નહીં એ મહત્વની મુદ્દો છે. આ વશિષ્ઠ બાપુ ને વિશ્વામિત્ર મહારાજે શેષને છૂટો કર્યો. આ પૃથ્વીથી શેષને છૂટો કરો. અને આ શેષ જયારે છૂટો થાય નહીં એટલે મહાપુરુષે ગાયું તું માયાન વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે. વાહ. હો રામ યાદી તે અંત નથી. હો રામ યાદી તે અંત છે. સચિતાનંદ છે. અલખયા ગામયા ગોચર છે. શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે. હવે પાહે અને શેષ છે ઈશ્વર છે પણ ખબર નથી. બોલો, ખબર નહીં. મેળામાં જાહન કાખમાં છોકરું હોય ને છોકરું ખોળતા હોય કે મારું છોકરું ખોયું. છોકરું ચો હતું કાગમાં. એક ભાઈ ને તો વળી કડું ઊંચું સડી ગયું કે ખણતર ઊંચું સડી ગયું. ઊંચું સડીને આમ જોયું કે મારે કડું ખોયું. ઊંચું સડી ગયું. બોલો, કડું. આ શેષ આ આત્મા રહ્યો એ પરમાત્મા છે અને આપણી પાસે છે. લગારે તમારે શેઠે કે દૂર જવાના. કોઈ આ દૂધને દહીંને મળે કોઈ વલોણા વાળી આવી જાય અથવા ઘી તત્વ બહાર કાઢે. કોઈ આપણો તત્વ વેતા પુરુષ આપણા સદગુરુ મહારાજ મળી જોય આ આત્માને તારવી અને પ્રગટ કરી અને પછી તમારો આત્મા બોલે ઉત્પત્ત પરલો નહીં અમારે જાણે કોઈ એક જોગી હમ સરીખા હમકો બુજે બીજા સર્વે જોગી. એવો મહિમા એવો યોગ આપણને આપણા માતા પિતાએ મેળવી આપ્યો છે. માટે આજનો મહિમા એક ભક્ત શ્રી બહુ રાજી હતા. આજે આખું કુટુંબ નહીં એટલા રાજી થાય ને અમીચંદજી કે બાપજી પધાર્યા છે પછી રાજી થઈ જાય કે મારા છોકરો જ નીકળી ગયો.
અને આખા ઘરને સુધારે ને આખા ઘરને જમૈયો છોડીઓ છોકરા છોકરાના પુત્ર વધુઓ બધાનો ઉપદેશ લેવડાય એવો એક ધર્મ ધુરંધર મહાપુરુષે આના પરિવારને ઘણું બલિદાન આપ્યું. એ નિમિત્તે આજે આ પરિવાર બહુ 8 વર્ષથી શું આખી ઘણી સેવા કરી છે. તાળીઓથી વધાવો. જેમને માતા પિતાની બહુ સેવા કરી છે, જેમને ધર્મનું નામ રાખ્યું છે, સેવાને જેમણે જીવિત રાખી છે. જે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં સેવાનો મહિમા ચાલી રહ્યો છે. બીજા મહિમાઓ ઘંટા ઘરમાં ચાલી રહ્યા છે. અહીંયા જોઈશ આજે આવા પુરુષો માતા પિતામાં લગારે મુખ મૂડતા નથી ને સેવાઓ કરે છે. એક ભારતીય સનાતન સંસ્કૃતિમાં છે અને એ પરંપરા તમે સાચવી રહ્યા છો. તમારા માટે સંતો ખુશ છે, ગુરુ મહારાજ ખુશ છે. માટે આજનો યોગ અમીચંદજીના નામના સ્મરણના અર્થે આપણે બધા પૃથ્વીરાજ મહારાજ અંશાબાએ આપણને એકત્ર કરી આપણા ઉત્તર ગુજરાતની મૂળ ગાદીથી મહાપુરુષને યાદ કર્યા. એમાં તો અહીંયા હેડે આયા છે. માટે બહુ કરુણા અને નિર્મળ પુરુષ આપણને દર્શન કરાયા. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કઈ વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ. વાહ.